એલા મેં અહીંયા ગાડી એટલે ઊભી રાખી કે મેં તને એવું પૂછવા ઊભી રાખી કે તારા વિઝા તો કમ્પ્લીટ છે ને? એટલે હા વિઝા હું પાસપોર્ટ આવી ગયો મારા ઘરે. હે તો પણ આપણે હજી રાજકોટ થી જ જવાનું છે. તમે આ ગામડા હોરી ક્યાં કાઢી? એ તો તને ખબર ન પડે. આ તો છે ને બાયપાસ રોડ છે, શોર્ટકટ. એવું છે? હા. પણ આમ જોવો ને યાર, તડકો થયો, બપોર પડી યાર, પેટમાં ઉંદડા બોલે છે, કાંઈક ખાવાનું કરવું પડે. રોડ હાઈવે હાઈકો હોત ને તો કે હોટલ બોટલમાં જમી લે. હવે હોટલ ન હોય તો શું થઈ ગયું? આપણે કઈ ભૂખ્યા થોડા મરી જાવું? હાલો આપણે દેશી ખાવું તમ તારે. એમ? એ હા કોકની વાડી આગળ. હા હાલો તમે. હાલો તાર. અને હા અરે હિરણ કોટલી છે ને હાથી રાખવાનું છે. હો એ અહીંયા છે. હાલે ત્યાંથી નડતા નહીં. એ હાલો હાલો. એ જો ભાવેશભાઈ અહીંયા કેટલી બધી ગાડીઓ પડી છે. એ અહીંયા ખાવાનું મળી જ રે, મને ખબર હોય ને. એ હા આમ જવાનું છે? હા હા અહીંયા જ જવાનું છે, મને ખબર છે. પણ અહીંયા ક્યાં કાંઈ દેખાય છે? હે અહીંયા કાંઈ નથી દેખાતું. આ સામે ઓલી ઝૂંપડી દેખાય જો. એટલે હા બાપુજી, આમ રે જો. હાલો તાર હાલો આપણે. હાલો હાલો હાલો. આ ખડ બળે એવી દવા કાક લાવી પછી આવડો મોટું ખડ થઈ ગયું અહીંયા. ઓલાને કીધું ભાગ્યા ને તોય ભલામણ અહીંયા ખડ નથી કાઢતો. બોલો શું કરતો છે એ ખબર નથી પડતી. આમ તો જોવો કવડું મોટું થઈ ગયું. આ ખડ ભલામણા આને એક કામ કરવું છે, દવા જ નાખી દેવી છે. આ હું જો આ છોકરા રમતા રમતા છે ને કાંઈક નાખી દીધેલું છે. લાય ગામમાં જઈને કાંઈક પૂછવું પડશે. કોઈનું કઈ ખોવાતું નથી ને છોકરાઓને છે ને રમવા અહીંયા વાડીઓમાં મોકલાય જ નહીં. ભલામણા હાલ હું જાવ. કઈ બાજુ? આમ જાતો તો ગામમાં. કેમ ગામમાં હું? બસ હવે તો પછી ખાવાનું રોંઢો થયો છે, ત્યાં જ ભાગું તો. અત્યારે રોંઢાનો ટાઈમ થઈ ગયો. હાંજ પડી. મારે દીમાં 3 દાણ ખાવા જોવે હા અને હું મારા ઘરનું ખાવ છું. એમાં તારે હું? મારે તો હું કઈ નથી. હું તો એમ કહું કે હું છે ખીસું કાક ભરેલું લાગે ને. આ પોટલી જડી મને સામેથી. હા ઓલા આપણા ગામના છોકરા નહીં, હા લખો નવો ની હા ક્યાંય રમવા આવ્યા છે તે પડી ગઈ છે. દઈ દેવું. હોવા તો દે, પણ એમાં શું છે? હાલ એક કામ કરે, ઓલા પણ દઈ ના તું. ક્યાં? શું છે ઈ? ઓડે હાલ ને તારે ભાઈ. હાલ. તો તરસ લાગી છે મને. નાયા પાછો દેખાડે કાઢી ભાગી નહીં જાવ. હાશ થાકી ગયો તડકાનો. હા લા 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 પાણી પા, બહુ તરસ લાગી. એટલી બધી? અરે વાત કરી માં. એટલે એ પાણી પીવે છે કોગળા કરે ખબર ને? ગળું હુકાઈ ગયું છે, ગળામાં પાણી નાખતો તો. હાલે. હા બધું તો ઠીક છે. ઠેલી તો દેખાડ્યો હવે. કઈ ઠેલી? આ ખિસ્સામાં નાખી. એ તારી બોલાઈ ગયો. અરે આપણે બે આપણી વાત છે. હાલો નહીં કોક છોકરા નહીં છે ને ભાગ હશે એમાં. રમતા રમતા પડી ગઈ હોય. ના વાડી આવ્યા હોય કે નહીં. હાલે લે, આમાં તો હીરા છે. હે એટલે પણ જોવા તો દે. હું કીધું તે? હીરા છે. નો હોય આમાં હીરા છે એમ? હીરા તો છે ને. હે એટલે હીરા એટલે હું? ઈને ખબર? ના ના હે ના ના કોઈ દી જોયા જ નથી. મને સાંભળેલું છે કે હીરા ઓલા કહે કે નહીં, એને હીરા કહેવાય નહીં. એટલા કોઈ ને તો બહુ પૈસા આવે, એટલે મેં તારી પાસે લઈ લીધી. ઈ છે. હું છે તને હું કહું, હા આ છે ને હું નાનો હતો કે નહીં, હા ત્યારે 18 વર્ષનો હતો ને ત્યારે હીરા ગામમાં થતો. હોય. એમ? હા ત્યારે મને ખબર છે કે આ હીરા છે એમ. નાના નાના હતા એટલે હીરાનો ભાવ તો જો. કેવો ભાવ આવતો? અરે એમી છે ને 4-5 હીરા બનાવતા ને હા તો 1 નંબર કારીગર કહેવાતો. તમે કારીગર એટલા છો તો શેઠિયાને કેટલા પૈસા મળતા છે? એમ વખતે માન એવું હતું ને. હું તને એમ કહું, હા એટલા હીરા હોય તો પૈસા કેટલા આવશે? તો આમ ખાલી વસન નહીં એ વજન બજનની વાત નહીં ભાઈ, એ મસ્તી નહીં એવી. 4-5 મને જડ્યું છે ને મારું છે ને તાર કેવું કે 5-6 લાખ રૂપિયા જેવું આવે હો પછી. અંદાજે. હા મારું બેટું આ તો હોનાનો સુખનો સૂરજ ઉગી ગયો. હું મારે તો ભલામણ. હે હીરાની ડિમાન્ડ એવી છે તો. એમ? તો ભલામણ મારે હવે કામ થઈ ગયું. મારું તું આમાં તને કાઈ ખબર પડે છે? આ હીરામ કાઈ ખબર પડે? મને ભલે કાઈ ખબર ન પડે. હું તો એ ગમે જુગાર કરી નાખીશ કા ગમે માણા કોઈ. ભાઈ એક કામ કર, લાય તને નો ખબર પડે હું વેચીને આપણે બે અડધાડતા વે. ઈ વાત તો કરતો તું જાતો એને જા વેદ હાલ. મારે કાઈ તારું કામ નથી. હું મારી મેળા બધું કરી નાખીશ. મને મારી પાસે માણસો છે. પણ હું હાસુ કહું, હું અહીંયા ભાવનગરમાં કાઈ કરી નાખીશ. જા મારી પાસે માણસો છે. તું વેદ જા, તારું કાઈ કામ નહીં. જા. તને કાઈ ખબર ન પડતી પાછો એ ભલા મને ખબર ન પડે. તું જા ભાઈ, જા જાતો હોય ના. યો બોલો, આ તો હીરાની થેલી નીકળી. ભલામણા 500 લાખ ના હીરા છે. મારે તો કામ થઈ ગયું. મજા આવી ગઈ.
લાય લાય જવા દે બજારમાં કોકને પૂછું તો ખરી ગામમાંથી કે આની વિશે કઈ ખબર પડે છે કે નહીં. હાલ હાલ જલ્દી હવે જઈને કોકને પૂછું. શું નથી આ જોખમ મારે લઈને જવાય નહીં. કોક છેતરી ગયું હોય તો મને તો આમાં ખબર પડતી નથી. એક કામ કરું આ થેલી હીરાની પેલા અહીંયા દાટી દઉં અને પછી પેલા જાણું અને પછી પાછો લઈ જાય અને પછી વેચી દઈશ એમ કરું. અહીંયા સેફટી જાગે છે મને. અહીંયા કોઈ કઈ ભાળશે નહીં અને કોઈને ખબર નહીં પડે કે અહીંયા દાટી છે એમ. હાલે હું જાઉં. તો જાઓ ક્યાં અહીં ચપ્પલ તો હું કરું ભાઈ? હવે છે ને અત્યારના કળયુગમાં એમ કહે છે કે હારા તળથી આપણે ભક્તિ કરવી ને તો પ્રસન્ન થાય ખરા. ભગવાન એમ કહે છે આ કળયુગમાં. તો છે ને હારા તળથી હું છે ને પ્રાર્થના કરું ભગવાનને કે મને દર્શન આપો અને મને રસ્તો સીંધાડો એમ. એટલે હું અહીંયા સેવા કરું લઈ જાઉં. અહીંયા લાગે છે ને ભગવાન અહીંયા હું બેસી જાઉં. હવે હું તપસ્યા કરું ને ભગવાનને પ્રસન્ન કરું. હું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી નથી આવ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી નથી ભગવાન આવ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ક્યારે આવશે? ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. એટલે હું તો ફરતો ફરતો જોઉં છું. ભગવાન તો ઉપરથી ન આવે તો પછી હું ગાંડો ગોવિંદ આવ લાગુ છું. આવ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવાજ ક્યાંથી આવ્યો? નક્કી આવાજ જ આવ્યો લાગે છે. અરે મારા ભગત. બોલો બોલો. અરે ભગત. હા ઈ તો હું ભોળો. બોલો બોલો. અરે ભગત તારા ભક્તિથી હા હું પ્રસન્ન થયો છું. હા બરોબર છે. હા. બોલ બોલ તારે શું જોવે છે? મારે છે ને થોડાક પૈસા જોતવા છે, એક મોટર લેવી છે, 2 વ્હીલ લેવું છે, એક બંગલો લેવો છે, એવી ઈચ્છા છે ભગવાન મારે. બસ હા બની લીધે. જા વિશ્વાસ રાખજે તથાસ્તુ તને મળી જશે. હે ભગવાન પાછું મને મળી જ જશે ને મારી વસ્તુ. મેં ભાગ્ય મળી જશે ને. અરે મારા ભગત તું ભોળો છો હા હા અને હું ભોળો જ છું. હા ભોળાનાથ. હા હા તું વિશ્વાસ રાખ તને બધું મળી જ જશે. આખું મળી જશે ને પાછું. અરે જા તને હું વચન આપું છું. હા તું મારી પર વિશ્વાસ નથી કરતો ને નહીં. જેટલું તને આપું ને હા એની કરતા ડબલ તારા પાડોશીને આપીશ. એ બોલ. મારા ભાડું છે ને તો સમજો સબટી મોરસ નો આપ.